ब्रह्मानन्दं परमसुखदं केवलज्ञानभूति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वभीसाक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं यातेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ज्ञानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच इदं तु ते गुह्यतमम् प्रवक्ष्याम्यनसूयवे ज्ञानं विज्ञानसहितम् यज्ञात्वा मोक्ष्यसे शुभात्। राजविद्या राजगुह्यम् पवित्रमिदमुत्तमम् प्रत्यक्षावगमं धर्म्यम् सुसुखं कर्तुमव्ययम्। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર નવમા અધ્યાયના પ્રારંભમાં અધ્યાત્મ વિદ્યા કે બ્રહ્મ વિદ્યાનું મહત્વ દર્શાવવા માટે એની સ્તુતિ કરે છે. આ જે જ્ઞાન જે છે એ કેવું જ્ઞાન છે એને પહેલા બે શ્લોકમાં ભગવાન બતાવે છે. પ્રથમ શ્લોકમાં પ્રતિજ્ઞા કરી અર્જુનની સામે કે હું તને આવા પ્રકારનું જ્ઞાન કહીશ કે જે જ્ઞાનથી અશુભાત મોક્ષસે, અશુભ એવા સંસારથી તું મુક્ત થઈ જઈશ. ત્યાર પછી બીજા શ્લોકમાં ભગવાન અધ્યાત્મ વિદ્યાની બહુ જ મોટા શબ્દોથી પ્રશંસા કરે છે.
આ વિદ્યા કેવી છે? તો ભગવાન કહે છે રાજ વિદ્યા રાજગુહ્યમ પવિત્રમ ઉત્તમમ પ્રત્યક્ષાવગમમ ધર્મ્યમ સુસુખમ કર્તુમ અવ્યયમ. આ બધા શબ્દોથી ભગવાન આત્મજ્ઞાનને કે અધ્યાત્મ વિદ્યાને દર્શાવે છે. સર્વપ્રથમ કહેશે કે આ વિદ્યા કેવી? તો કે રાજવિદ્યા. રાજવિદ્યા શબ્દ આપણે સાંભળીએ તો આપણને એવું લાગે કે આ વિદ્યા એટલે રાજાઓની વિદ્યા. જેવી રીતે રાજધન, એનો અર્થ શું થાય? રાજાનું ધન. તો રાજવિદ્યા એનો અર્થ શું થયો? રાજાઓની વિદ્યા. તો આ વિદ્યા પ્રાપ્ત કરવા માટે શું બનવું પડે? રાજા બનવું પડે. બરાબર ને? વાત સાચી જ છે. આમ તો આ વિદ્યા પ્રાપ્ત કરવા માટે રાજા બનવું પડે. પણ કોના રાજા? મનના રાજા બનવું પડે. જે મનનો રાજા બને એના માટે આ વિદ્યા તરત જ પ્રાપ્ત થનારી છે. અને જેણે મનને વશમાં ન કર્યું એના માટે ક્યારેય પ્રાપ્ત થનારી નથી. તો રાજવિદ્યા એનો અર્થ ભગવાન જે અહીંયા કરે છે એ રાજાઓની વિદ્યા નહીં, પરંતુ રાજવિદ્યાનો અર્થ થાય છે વિદ્યાનામ રાજા, જે સર્વ વિદ્યાઓની રાજા છે. એનો અર્થ સર્વ વિદ્યાઓમાં જે વિદ્યા શ્રેષ્ઠ છે. તો વિદ્યાનામ રાજા, સર્વ વિદ્યાઓમાં શ્રેષ્ઠ વિદ્યા. અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ. ભગવાન આગળ 10મા અધ્યાયમાં કહેવાના છે. પોતાની વિભૂતિઓને દર્શાવતા ભગવાન કહેવાના છે કે હું વિદ્યાઓમાં કઈ વિદ્યા છું? તો કે અધ્યાત્મ વિદ્યા છું. જેમ ભગવાન અનેક બાબતો ત્યાં દર્શાવે છે. માસાનામ માર્ગશીર્ષોહમ ઋતુનામ કુસુમાકરઃ. સર્વ મહિનાઓમાં હું માર્ગશીર્ષ માગસર મહિનો છું, ઋતુઓમાં હું વસંત ઋતુ છું. એવી રીતે ભગવાન કહે છે વિદ્યા, જે સર્વ વિદ્યાઓ છે એમાં હું અધ્યાત્મ વિદ્યા રૂપે રહેલો છું. તો અધ્યાત્મ વિદ્યા એ સર્વશ્રેષ્ઠ વિદ્યા છે. એટલા માટે એને અહીંયા રાજવિદ્યા કહેલી છે. કઈ રીતે શ્રેષ્ઠ વિદ્યા છે કે મહત્વની વિદ્યા છે? એને કેટલાક કારણો સાથે આપણે જોઈએ તો વિદ્યા માટે કહેવામાં આવે છે યા વિદ્યા સા વિમુક્તયે. વિદ્યા કોને કહેવાય? તો કે એ જ વિદ્યા છે કે જે મને મુક્ત કરનાર છે, જે મોક્ષ આપનાર છે, જે દુઃખથી, અજ્ઞાનથી, લાચારીથી જે મને મુક્ત કરનાર છે એ જ સાચી વિદ્યા છે. જે પરાધીનતાથી મુક્ત કરનાર છે એ સાચી વિદ્યા છે. તો યા વિદ્યા સા વિમુક્તયે. અધ્યાત્મ વિદ્યા એ આ મુક્તિ માટેની વિદ્યા છે. એટલા માટે જ આની પહેલાના સ્વાધ્યાયમાં આપણે જોયેલું હતું કે આ અધ્યાત્મ વિદ્યા એ પરા વિદ્યા છે. બાકીની બધી જ વિદ્યા અપરા વિદ્યા છે કે જે અપરા વિદ્યા ગમે એટલી પ્રાપ્ત કરવામાં આવે પરંતુ એનું ફળ જે છે એ સંસારની અંદરનું જ ફળ છે. જ્યારે પરાવિદ્યા એ સંસારથી મુક્ત કરનાર છે. પરાવિદ્યાનો વિષય પણ સંસારથી પર આત્મતત્વ અને એનું ફળ પણ સંસારથી પર મુક્તિ છે. તો એવી પરાવિદ્યા એ આધ્યાત્મ વિદ્યા હોવાના કારણે કે જેનાથી મુક્તિ મોક્ષ સંભવશે. યા વિદ્યા સ વિમુક્તયે. આજે વિદ્યાનું લક્ષણ એ અધ્યાત્મ વિદ્યામાં બરાબર એમાં ફિટ બેસે છે, એને બરાબર લાગુ પડે છે. માટે અધ્યાત્મ વિદ્યા કે આત્મજ્ઞાન જે છે એને ભગવાન રાજવિદ્યા કહેશે. એટલું જ નહીં, આ જે વિદ્યા જે છે એક એવી વિશેષ વિદ્યા છે કે જે એક વિદ્યાને પ્રાપ્ત કર્યા પછી બીજી કોઈ વિદ્યા પ્રાપ્ત કરવાની બાકી રહેતી નથી. ઉપનિષદ એના વિશે કહેશે
એકસ્મિન વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતિ. આ એક એવી વિદ્યા છે કે જેના વિષયને જાણી લેવાથી બીજું બધું જ જાણે કે જણાઈ જાય છે. તો ઉપનિષદનો શિષ્ય પ્રશ્ન જ પૂછે છે, કસ્મિન વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતિ, કોને જાણવાથી બધું જણાઈ જાય? તો આચાર્ય એનો ઉત્તર આપતા આત્મતત્વનું બ્રહ્મતત્વનું નિરૂપણ કરે છે અને કહે છે કે એકસ્મિન વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતિ. આ એકને જાણી લેવાથી બીજું બધું જ જાણે કે જણાઈ જાય છે. જણાઈ જાય છે એનો અર્થ પછી બીજું બધું જાણવાની જરૂર રહેતી નથી. ન જાણવાથી કોઈ નુકસાન થતું નથી, કારણ કે જે મુખ્ય જાણવાનું હતું એને જાણી લીધું. એનાથી જીવન સફળ થઈ જાય છે. જીવનમાં પરમ તૃપ્તિનો અનુભવ થઈ જાય છે, પરમ શાંતિ પ્રાપ્ત થઈ જાય છે અને મનુષ્ય અંતે તો આ જ ઝંખે છે. પરમ તૃપ્તિ, પરમ શાંતિ, સુખને તો ઝંખે છે અને એ આ વિદ્યાથી પ્રાપ્ત થઈ જાય છે. તો એવી જે વિદ્યા કે જે મને મુક્ત કરનાર છે અને સાથે સાથે તૃપ્તિ પણ પ્રદાન કરનાર છે, એ વિદ્યાને ભગવાન અહીંયા રાજવિદ્યા કહે છે. સાથે સાથે આ જે આત્મવિદ્યા જે છે એના માટે એક શબ્દ વાપરવામાં આવે છે કે આ જ્ઞાન કેવું જ્ઞાન છે? તો કે નિત્ય જ્ઞાન છે. નિત્ય જ્ઞાનનો અર્થ છે જે જ્ઞાન ક્યારેય પણ ખોટું પડતું નથી, જેના સંદર્ભનો નિશ્ચય મારે ક્યારેય પણ બદલવો પડતો નથી. અને આવી વસ્તુ માટે શાસ્ત્રમાં એક શબ્દ વાપરવામાં આવે છે, અબાધિતમ જ્ઞાનમ. અબાધિતમ, જેનો ક્યારેય પણ બાધ થતો નથી, નિષેધ થતો નથી. ઘણું બધું જ્ઞાન એવા પ્રકારનું હોય છે, ખાસ કરીને અપરાવિદ્યાના સંદર્ભનું, કે જ્યાં એક નિર્ણય કર્યા પછી ફરી એ નિર્ણયને બદલી અને નવો નિર્ણય કરવો પડતો હોય છે. જેમ ભૌતિક વિષયના સંદર્ભમાં જોઈએ તો સાયન્સ એક નિર્ણય પર આવે અને અમુક વર્ષો પછી ફરી એ કહે કે ના, એ બરાબર નહોતું, હવે સત્ય કંઈ એના કરતા જુદું છે. ફરી થોડા વર્ષો થાય તો કે ના, હવે એ નહીં, એના કરતા સત્ય કંઈક જુદું છે, હજી એનાથી આગળ કંઈક જુદું છે, કંઈક જુદું છે. તો એ જે જ્ઞાન જે છે એ નિત્ય જ્ઞાન નથી, અબાધિત જ્ઞાન નથી. ફરી ફરીને એના સંદર્ભનો નિર્ણય બદલવો પડે છે. જ્યારે આત્મ સ્વરૂપનું જે જ્ઞાન છે એ જ્ઞાન અબાધિત જ્ઞાન છે. એક વખત એના સંદર્ભનો નિશ્ચય કર્યો, એક વખત ગુરુચરણમાં બેસી શ્રવણ કરી અને યોગ્ય રીતે એને સમજી લીધું, તો પછી ક્યારેય પણ એને બદલવાની જરૂર પડતી નથી. માટે જ એ સત્યનું જ્ઞાન છે. પરાવિદ્યા કે અધ્યાત્મ વિદ્યાનો જે વિષય છે એ વિષય જ સત્ય છે. આત્મા સત્ય છે, બ્રહ્મ સત્ય છે અને એના સંદર્ભનો યોગ્ય નિર્ણય થયો તો પછી નિર્ણય બદલવો પડતો નથી. તો આ બધા કારણોથી અધ્યાત્મ વિદ્યા કે આત્મજ્ઞાન જે છે એ અન્ય બધા જ્ઞાન કરતા ઘણું જ અલગ છે. તો એની એ વિશેષતા, એની મહાનતા દર્શાવવાને માટે ભગવાન એને રાજવિદ્યા શબ્દથી કહે છે. બીજો શબ્દ ભગવાન વાપરે છે રાજગુહ્યમ. રાજવિદ્યા, રાજગુહ્યમ. રાજગુહ્યમનો અર્થ થાય છે રાજરહસ્ય. રાજરહસ્ય, રહસ્ય કે જે બધાની સામે કહેવાની વાત ના હોય. રહસ્યનો અર્થ કે જેને છુપાવવામાં આવે છે, સામાન્ય લોકોથી જે છુપાયેલું રહેશે. તો ઘણી બધી રાજની વાતો એવી હોય છે કે જે બહાર આવતી નથી. સામાન્ય મનુષ્ય કે પ્રજાને એની કોઈ ખબર હોતી નથી. તો રાજ રહસ્ય જે છે એ હંમેશા છુપું રાખવામાં આવે છે. શત્રુઓથી,
સામાન્ય પ્રજાથી એને હંમેશા છુપાવવામાં આવે છે. એને જ રાજ રહસ્ય કહેવાય, રાજગુહ્ય કહેવામાં આવે. એ શબ્દ ભગવાન આત્મજ્ઞાનને માટે વાપરે છે. અધ્યાત્મ વિદ્યા પણ કેવી છે તો કે છે રાજગુહ્યમ, એ પણ રાજ રહસ્ય જેવી છે. કારણ કે અધ્યાત્મ વિદ્યા પણ અનધિકારીથી, મૂર્ખ વ્યક્તિઓથી, વિષય વ્યક્તિઓથી હંમેશા છુપાઈને રહેશે. એમના માટે એ હંમેશા રહસ્ય બની રહેશે. ભગવાન પણ સ્વયં કહેશે નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃતઃ. ભગવાન કૃષ્ણ કહેશે કે હું બધાની સામે પ્રકાશિત થતો નથી, મારા વાસ્તવિક સ્વરૂપને હું બધાની સામે પ્રગટ નથી કરતો. મારું સ્વરૂપ જે છે એ યોગ માયાથી હંમેશા આવૃત થઈને રહેશે. અને યોગ માયાના કારણે, ભગવાનની માયાના કારણે જ આત્મ સ્વરૂપ, બ્રહ્મ સ્વરૂપ જે છે એ હંમેશા ઢંકાયેલું રહેશે. મનુષ્ય જે છે એ માયાના ચક્રમાં જ હંમેશા ફસાતો રહેશે અને જે મૂળભૂત તત્વ જે છે એને એ સમજી શકતો નથી. તો એના કારણે આ જે વિદ્યા જે છે, આ જ્ઞાન જે છે એ રાજ રહસ્ય જેવું બની રહેશે. એટલું જ નહીં, સાધકોને માટે પણ જ્યાં સુધી યોગ્ય દિશામાં એ પ્રયત્ન ન કરે ત્યાં સુધી આ રહસ્ય અનંત કાળ સુધી છુપું રહેશે. માટે ઉપનિષદ કહેશે અનાદિ માયયા સુપ્તઃ જીવઃ. આ જીવ કેવો છે? અનાદિ માયાથી સૂતેલો છે. તો મોહ નિદ્રામાં, માયાની નિદ્રામાં અનાદિકાળથી જીવ સૂતેલો છે. શા માટે સૂતેલો છે? કારણ કે ખોટી દિશામાં દોડી રહેલો છે. અને જે ખોટી દિશામાં દોડે એ ક્યારેય પણ પોતાના યોગ્ય લક્ષ્ય સુધી પહોંચી શકતો નથી. લક્ષ્ય હોય ઉત્તર દિશાનું અને દોડી રહ્યો હોય દક્ષિણ બાજુ, તો એ ત્યાં પહોંચી ના શકે. તો યોગ્ય દિશામાં પ્રયત્ન કરવામાં આવે તો લક્ષ્યની સિદ્ધિ થાય. આત્મતત્વને સમજવા માટે શાસ્ત્ર જે પ્રક્રિયા આપણને બતાવે છે, જે માર્ગ સાધનાનો બતાવે છે, એ માર્ગે ચાલવામાં આવે તો તત્વની ઉપલબ્ધિ થાય. પણ એનાથી થોડાક પણ જો વિપરીત ગયા તો આ રસ્તાઓ પર ડાયવર્ઝન ઘણા બધા છે. અને એવા ડાયવર્ઝન છે કે ફરી મૂળ રસ્તા પર આવતા આવતા જન્મના જન્મ પણ નીકળી જાય. તો આપણા જીવનમાં જે રસ્તામાં આપણે જતા હોય એમાં ડાયવર્ઝન હોય, પણ એ અડધો કિલોમીટર, 2 કિલોમીટર પછી ફરી પાછું મુખ્ય રસ્તા પર આપણને પહોંચાડી દેનાર હોય. પરંતુ અધ્યાત્મ માર્ગમાં આ બધા ડાયવર્ઝન એટલા મોટા મોટા છે કે ક્યારે ફરી પાછા સીધા માર્ગ પર આપણને લાવે એની કંઈ નિશ્ચિત કહી શકાય નહીં. માટે શાસ્ત્ર જે પ્રક્રિયા બતાવે છે, જે માર્ગ બતાવે છે, જે માર્ગ પર મહાપુરુષો ચાલેલા છે, એ માર્ગ પર ચાલવામાં આવે તો લક્ષ્યની સિદ્ધિ થાય. અને ત્યાંથી જો થોડાક આમ તેમ થઈ ગયા તો આ રહસ્ય અનંત કાળ સુધી છુપું રહેશે. માટે ભગવાન એને કહેશે રાજગુહ્યમ. આ જ્ઞાન કેવું છે? રાજ રહસ્ય જેવું છે, રાજગુહ્ય છે. જેવી રીતે રાજની વાતોને જાણવી એ કોઈ સરળ વસ્તુ નથી. પોલિટિક્સમાં શું ચાલી રહેલું છે એ જનતા તો માત્ર કલ્પના કરતી રહે, આમ છે ને તેમ છે ને, પણ એ તો નેતાઓ જ જાણે કે એમના મનમાં શું છે ને કઈ રમત રમવાની છે ને ક્યારે કઈ કાકરી ફેંકવાની છે, એમને જ ખબર હોય છે. તો રાજ રહસ્ય જે છે એને સમજવું, ત્યાં સુધી પહોંચવું એ સરળ નથી. એવી રીતે આ આત્મજ્ઞાન જે છે એ પણ રાજગુહ્ય છે. યોગ્ય દિશામાં પ્રયત્ન કરી યોગ્ય સ્વરૂપને સમજવું, એને અપરોક્ષતયા સમજવું એ અત્યંત મુશ્કેલ વાત છે. એ સરળ વસ્તુ નથી. અને સાથે સાથે જોઈએ તો વસ્તુ જ્યારે મારી પોતાની પાસે જ હોય અને છતાં પણ હું એનાથી અજ્ઞાત હોઉં અને એને શોધવા માટે હું બહાર ભટકતો રહું, તો એવી વસ્તુ હંમેશા મારા માટે રહસ્ય બની રહે. તો ત્યારે તો કોઈને કોઈ બીજાએ મને આવીને કહેવું પડે કે આ ક્યાં છે? તમારી પાસે જ છે. તો પોતાની પાસે હોય અને છતાં પણ
શોધવા માટે પ્રયત્ન ચાલતો હોય. પોતાના જ માથા ઉપર ટોપી હોય અને એ શોધતો હોય કે ભાઈ મારી કેપ ક્યાં ગઈ, કેપ ક્યાં ગઈ. ત્યારે પછી કોઈએ માથે ટપલી મારવી પડે કે અહીંયા જ છે, જો બીજે ક્યાંય શોધવાની જરૂર નથી. એવી રીતે આ માર્ગમાં પણ એવું જ છે. જે સુખ શાંતિને માટે હું ભટકું છું, બહાર દોડું છું, ત્યાં કોઈક ગુરુએ, આચાર્યએ ટપલી મારવી પડી છે કે આ દિશા ખોટી છે, અહીંથી તું પાછો વળ. તું જે શોધે છે એ તને બહાર દોડવાથી મળવાનું નથી, એ તો તારું પોતાનું સ્વરૂપ છે, જ્ઞાતાનું જ સ્વરૂપ છે, શોધનારનું જ સ્વરૂપ છે. તો સ્વરૂપ પોતાનું જ હોવાથી એ અનંતકાળ સુધી રહસ્ય બની રહેશે, કારણ કે પોતાના તરફ દ્રષ્ટિ જતી નથી. દ્રષ્ટિ હંમેશા બીજાના તરફ જાય છે, બહારની બાજુ જાય છે, માટે પણ એ રહસ્ય બની રહેશે. તો આવા બધા કારણોથી ભગવાન આ જે વિદ્યા કે જ્ઞાન જે આપવાના છે એને રાજગુહ્યમ શબ્દથી દર્શાવે છે. હજુ એની પ્રશંસા કરતા ભગવાન આગળ કહેશે કે આ જ્ઞાન કેવું છે? પવિત્રમ. પવિત્રમ, પવિત્ર શબ્દનો અર્થ થાય પાવન કરનાર, શુદ્ધ કરનાર, પવિત્ર કરનાર. પુનાતીતિ પવિત્રમ. પુનાતિ જે પાવન કરે એને કહેવાય પવિત્ર. એટલા માટે જ પવિત્ર વસ્તુઓનું દર્શન કે સ્પર્શ કરવામાં આવે કે જેનાથી હું સ્વયં પવિત્ર થાવ. દર્શન કરવાથી મારા અંતરની શુદ્ધિ થાય. તો એ પવિત્ર શબ્દનો અર્થ થાય છે જે પાવન કરે, શુદ્ધ કરે. તો આ જ્ઞાન જે છે ભગવાન કહે છે એ પાવન કરનાર છે. ભગવાન તો સ્વયં કહી ચૂક્યા છે, નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. આ જ્ઞાન સમાન બીજું કઈ પવિત્ર આ લોકમાં છે નહીં. તો આત્મજ્ઞાન એ સૌથી પવિત્ર છે, શુદ્ધ કરનાર છે. સર્વ પ્રકારની ભેદ બુદ્ધિને, દ્વંદ્વ બુદ્ધિને આ જ્ઞાન દૂર કરી દેશે, ભસ્મીભૂત કરી દેશે. એટલા માટે એ સર્વથી પવિત્ર છે. માત્ર બાહ્ય અશુદ્ધિને, પરંતુ અંતરની સર્વ અશુદ્ધિને પણ દૂર કરનાર છે. રાગ, દ્વેષ, કામ, ક્રોધ આ બધી અશુદ્ધિઓને જે ધોઈ નાખનાર છે. જેમ જેમ મનુષ્ય પોતાના વાસ્તવિક સ્વરૂપને સમજતો જાય એમ એમ અંતરમાં રહેલી આજે થોડી ઘણી અશુદ્ધિ હોય એ પણ અંતે ધોવાઈ જાય છે. આમ તો સાધનાના પરિપાકે અંતઃકરણ શુદ્ધિ તો એણે પ્રાપ્ત કરેલી છે, ત્યાર પછી જ આ જ્ઞાન પ્રાપ્ત થાય છે. પરંતુ એ સાપેક્ષ શુદ્ધિ છે. સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત થયા પછી અંતઃકરણ સંપૂર્ણ શુદ્ધ થાય છે. રહ્યું સયું જે કંઈ પણ છે એ પણ બધું ધોવાઈ જાય છે, ભસ્મીભૂત થઈ જાય છે. જ્ઞાનાગ્નિ દ્વારા સર્વ પાપ, સર્વ કાલીમાં, સર્વ ક્લેશ આ બધું જે છે એ બધું જ ધોવાઈ જાય છે. પવિત્ર શબ્દનો બીજો એક અર્થ થાય છે, પવિ શબ્દનો અર્થ થાય છે વજ્ર. ઇન્દ્રનું જે વજ્ર છે એને કહેવાય છે પવિ. અને પવિત્ર એનો અર્થ થાય વજ્રથી રક્ષણ કરનાર. જન્મ મરણ રૂપ પવેહે વજ્રાત ત્રાયતે ઇતિ પવિત્રમ. ઇન્દ્રનું વજ્ર, આપણને થાય કે એ વજ્રથી આપણને ક્યાં બીક છે, પરંતુ અહીંયા વજ્ર એટલે શું છે? આ સંસાર, જન્મ મરણ રૂપી જે સંસાર જે છે, જ્યાં ફરી ફરીને દુઃખ પ્રાપ્ત થાય છે, ફરી ફરીને હતાશા, નિરાશા આ બધું પ્રાપ્ત થાય છે, ફરી ફરીને લાચારી અનુભવાય છે, ક્ષણે ક્ષણે મૃત્યુનો ભય હંમેશા ઉપર તોડાતો રહેશે. તો આવો આ જે સંસાર જે છે એ જ વજ્ર સમાન છે. અને જેવી રીતે
ઇન્દ્રના વજ્રથી દાનવોને ડર લાગે છે, બીક લાગે છે કે ગમે ત્યારે પડશે, એવી જ રીતે જીવ પણ આ સંસારમાં હંમેશા ડરતો રહેશે, હંમેશા ભયભીત રહેશે. તો એવા ભયજનક સંસાર વજ્રથી જે પાવન કરનાર, રક્ષણ કરનાર જે છે એને કહેવાય છે પવિત્ર. એ સંસાર ભયથી રક્ષણ કરનાર માત્ર અધ્યાત્મ વિદ્યા છે, જ્ઞાન જ માત્ર એનાથી રક્ષણ કરનાર છે, માટે એ સર્વથી પવિત્ર છે. અને કેવું પવિત્ર? તો કે ઉત્તમમ, શ્રેષ્ઠ, સર્વ પવિત્ર વસ્તુઓમાં જે સર્વશ્રેષ્ઠ પવિત્ર છે. તો બીજી બધી પવિત્ર વસ્તુઓ તો થોડી ઘણી અશુદ્ધિને દૂર કરે છે, જ્યારે આત્મજ્ઞાન જે છે એ સંપૂર્ણ સંસાર મલથી મને શુદ્ધ કરનાર છે, સંપૂર્ણ સંસાર ભયથી મને મુક્ત કરનાર છે, અને માટે પવિત્રમ ઉત્તમમ. આ બધા શબ્દો સાંભળીએ તો આપણને થાય કે આ જ્ઞાન તો બહુ દુર્લભ હશે, આપણો તો એમાં ક્યાંય વારો આવે એમ નથી, બહુ કઠિન હશે. તો ભગવાન કહેશે પ્રત્યક્ષાવગમમ. આ કેવું છે? તો કે પ્રત્યક્ષાવગમમ, પ્રત્યક્ષ અવગમમ, જેનું ભાન કેવું થવાનું છે? પ્રત્યક્ષ, પોતાના જ રૂપે એનું ભાન થાય છે. આ જે જ્ઞાન કે આ વસ્તુ જે છે જેને ભગવાન રાજગુહ્યમ, ઉત્તમમ, પવિત્રમ કે છે, એ વસ્તુ બીજે ક્યાંય રહેલી નથી, બલકી એ કોણ છે? તો કે મારું જ પોતાનું સ્વરૂપ છે. જરૂર ઇન્દ્રિયોથી ગમ્ય નથી, ઇન્દ્રિયથી સ્વરૂપને જોઈ શકાતું નથી, પરંતુ જેવી રીતે મારા સુખ દુઃખને હું ઇન્દ્રિયોથી જોઈ શકતો નથી, અને છતાં પણ એનો અપરોક્ષતયા હું અનુભવ કરી શકું છું, એવી જ રીતે આત્મ સ્વરૂપ તત્વ જે છે એ ઇન્દ્રિય મનનો વિષય નથી, અને છતાં પણ એને હું અપરોક્ષતયા અનુભવ કરી શકું છું. હું છું, હું ચેતન રૂપ છું, હું સુખ સ્વરૂપ છું, આ બધું હું પોતે જાણું જ છું, મારા જ અનુભવનો વિષય છે. હું છું આ હકીકતને હું ક્યારેય પણ નકારી શકું નહીં, બીજું કોઈ પણ નકારી શકે નહીં. હું છું અને હંમેશા છું. એટલું જ નહીં, હું ભાન સ્વરૂપ, ચેતન સ્વરૂપ છું, આ હકીકતને પણ કોઈ ટાળી શકે નહીં. કોઈ પણ પોતાની જાતને જડ સિદ્ધ કરી શકે નહીં, કારણ કે જે પણ સિદ્ધ કરશે એ કેવો હશે? ચેતન જ હશે. હું નથી એવું પણ કોઈ સિદ્ધ કરી શકે નહીં, કારણ કે હું નથી કહેનારો પણ હશે જ. તો હું નથી એવું પણ કહી ના શકાય, હું જડ છું એવું પણ કોઈ કહી નહીં શકે. તો આ બધી નક્કર હકીકત છે. આ સ્વરૂપના સંદર્ભની આ બધી વાસ્તવિકતાઓ છે કે જેને કોઈ પણ ટાળી શકે નહીં. અને આ બાબતો સર્વને માટે કેવી છે? પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ છે એનો અર્થ જેના બાબતમાં કોઈ સંશય કરવાને સ્થાન જ નથી. જેવી રીતે કહેવામાં આવે કે આ ગુલાબનું ફૂલ છે, આ પ્રત્યક્ષ થયું કે નહીં? આમાં કોઈ શંકા છે? કોઈ શંકા નથી. તો પ્રત્યક્ષનો અર્થ જેના સંદર્ભમાં કોઈ સંશય રહેતો નથી, બહુ સહજ રીતે જેનું જ્ઞાન થઈ જાય છે. તો જેટલું પ્રત્યક્ષ આ ગુલાબનું ફૂલ મને છે, એટલું જ પ્રત્યક્ષ હું છું એ છે કે નહીં? જોરથી બોલો, વાંધો નહીં. હા, હું છું એ મને પ્રત્યક્ષ છે. જેટલું આ ફૂલ હું પ્રત્યક્ષતયા અનુભવું છું, એટલું જ હું ચેતન છું એ ભાન મને છે કે નહીં? છે. તો એ આજે હું છું, અહમ અસ્મિ, આ અસ્તિત્વ, સત્સ્વરૂપ, અહમ ભામી, અહમ ચેતન, આ ચિત્ત સ્વરૂપ જે છે, આવું આ આત્મતત્વ કેવું છે? કે પ્રત્યક્ષ છે, અત્યંત પ્રત્યક્ષ છે, જેના માટે મારે કલ્પના કરવાની કોઈ જ આવશ્યકતા નથી. માટે ભગવાન અહીંયા કહેશે કે આવું રાજવિદ્યા, રાજગુહ્યમ, રાજ
રહસ્ય જે છે, જે પવિત્ર છે, ઉત્તમ છે, એ તત્વ વાસ્તવમાં કેવું છે? પ્રત્યક્ષાવગમમ. એ તારા માટે કેવું છે? પ્રત્યક્ષ જ છે, સાક્ષાત અપરોક્ષ બ્રહ્મ. પ્રત્યક્ષાવગમમ કહી અને ભગવાન સૂચિત કરે છે કે એ બાબતમાં કોઈ કલ્પના કરવાની આવશ્યકતા નથી. એ કલ્પનાનો વિષય નથી, બલકે એ સાક્ષાત અપરોક્ષ છે, પરમ સત્ય છે. અને પરમ સત્ય મારાથી અભિન્ન છે. પરમ સત્ય વસ્તુ કોઈ મારાથી ભિન્ન જુદી નથી. આગળ ફરી શબ્દ વાપરે છે ધર્મ્યમ. આ તત્વ કે જ્ઞાન કેવું છે? ધર્મ્યમ. ધર્મ્યમનો અર્થ થાય ધર્મ સંબંધી, ધર્મથી જોડાયેલું, ધર્મ સંબંધી. સામાન્ય રીતે બહુ મોટી વસ્તુ કે મહાન વસ્તુ કે શ્રેષ્ઠ વસ્તુને પ્રાપ્ત કરવા જતા શું કરવું પડતું હોય છે? ધર્મને એક બાજુ રાખવો પડતો હોય છે. બહુ વધારે પડતું ધન એ હંમેશા ધર્મ માર્ગે કમાઈ શકાતું નથી. ક્યાંક ને ક્યાંક બાંધછોડ કરવી પડતી હોય છે, ત્યારે જ વધારે પડતું આવે. તો જે પણ મોટી વસ્તુ હોય, ઉત્તમ હોય, ત્યાં કઈ ને કઈ બાંધછોડ થતી હોય છે ધર્મના સંદર્ભની. તો જ્યારે આત્મજ્ઞાન આટલું મહાન છે, તો શું ત્યાં પણ ધર્મનો ત્યાગ કરવો પડે છે? ભગવાન કહેશે કે નહીં. આ આત્મજ્ઞાન કે આ પરમ રહસ્ય જે છે કેવું છે? ધર્મ્યમ. ધર્મ સંબંધી છે, ધર્મથી વિરુદ્ધ નથી, બલકે અધ્યાત્મ વિદ્યાના માર્ગનો પ્રથમ સોપાન ધર્માચરણ છે. અધ્યાત્મ સાધનાનો પ્રારંભ જ ધર્મ પાલનથી થાય છે. અને જે કંઈ પણ સાધનાના આગળના જે પણ સોપાનો છે એ બધા પણ ધર્મની સાથે જોડાયેલા છે. ઈશ્વર ભક્તિ, કર્મયોગ, શમ દમ, સાધન સંપત્તિ, આ બધું ધર્મની સાથે જોડાયેલું છે. અને વિચાર કરીએ તો ધર્મ છોડાવનાર કે ધર્મથી ચ્યુત કરનાર કોણ છે? મનુષ્યના અંતરમાં રહેલા રાગ દ્વેષ, કામ ક્રોધ જે છે એ જ એને ધર્મચ્યુતિ કરાવે છે. બલકે અધ્યાત્મ સાધનાના માર્ગમાં શરૂઆત જ આ રાગ દ્વેષની સંભાળ લેવાથી થાય છે. એને ક્ષીણ કરવા પડે છે, કામ ક્રોધાદિને ક્ષીણ કરવા પડે છે, વૈરાગ્ય ધારણ કરી લોભને છોડવો પડે છે. તો જ્યાં કામ ક્રોધ લોભ રાગ દ્વેષ આ બધું ક્ષીણ થયું, તો પછી ધર્મલોપ કરવાને માટે કોઈ કારણ પણ રહેતું નથી, ધર્મચ્યુત કરનાર કોઈ રહેતું નથી. માટે આ સમગ્ર સાધના જે છે એ ધર્મને અનુરૂપ છે, ધર્મની સાથે સાથે થનાર છે. માટે ભગવાન એને કહેશે ધર્મ્યમ. આગળ ભગવાન બહુ સરસ શબ્દ વાપરે છે, સુસુખમ કર્તુમ. આજે જ્ઞાન કે આ તત્વ જે છે એને પ્રાપ્ત કરવું કેવું છે? સહેલું છે. ભગવાન એને સહેલું કહેશે, સુસુખમ કર્તુમ. સામાન્ય રીતે કેવું લાગે છે? કઠિન લાગે છે. પણ ભગવાન સાધકોને પોતાના મુખથી કહેશે કે આ કેવું છે? સુસુખમ કર્તુમ. અને પ્રાપ્ત કરવું તો કેવું છે? સુખદાયી છે. એમાં કંઈ બહુ કષ્ટ રહેલું નથી. કષ્ટ કોના માટે છે? તો કે અનધિકારીને માટે કષ્ટદાયક છે, કઠિન છે. પણ અધિકારીને માટે આ જરા પણ કઠિન નથી. બલકે ઘણી વખત એવું થાય, કઠિન છે કઠિન છે કઠિન છે એવું કહી અને સાંભળીને ઉત્સાહ બધો જતો રહેતો હોય છે.
અને માટે જે કઠિન થોડું ઘણું હોય એ કેવું થઈ જાય, બહુ વધારે કઠિન થઈ જાય. તો યોગ્ય રીતે જો સમજવામાં ન આવે, એને કહેવામાં ન આવે, તો જ્ઞાનથી હંમેશા બધા દૂર ભાગવા માંડે. અને મોટે ભાગે એવી જ બધાને ધારણા હોય છે કે જ્ઞાન માર્ગ તો કેવો છે, બહુ જ કઠિન છે. માટે શું કરવાનું? ભક્તિ કરવાની. ભક્તિ સરળ છે, પરંતુ આત્મજ્ઞાનનો માર્ગ તો બહુ જ કઠિન છે. પણ હકીકત એવી નથી. આત્મજ્ઞાન પણ એટલું જ સરળ છે અને ભક્તિને વાસ્તવમાં જોઈએ તો ભક્તિ પણ એટલી જ કઠિન છે. અનધિકારીને માટે ભક્તિ પણ કઠિન છે અને અધિકારીને માટે જ્ઞાન પણ સરળ છે. તો બધો જ આધાર વ્યક્તિની પોતાની પાત્રતા ઉપર રહેલો છે. જે કંઈ પણ સાધના કે જે કંઈ પણ ઉપાયો દર્શાવવામાં આવે, જે સોપાનો દર્શાવવામાં આવે, એના ઉપર નિષ્ઠાપૂર્વક ચાલવાનો પ્રયત્ન કરવામાં આવે તો કોઈ વસ્તુ કઠિન નથી. શરીરમાં કોઈ સામાન્ય રોગ થયો હોય અને ડોક્ટર દવા આપે કે પરેજી આપે, એને પાડવામાં ન આવે તો એ સામાન્ય રોગ પણ મહારોગનું રૂપ ધારણ કરી લે અને પછી એને સરખો કરવો કઠિન થાય. પરંતુ પહેલેથી અનુસરવામાં આવે તો એ પહેલેથી જ વશમાં આવી જાય, એમાંથી બહાર નીકળી શકાય. તો જે મુખ્ય વસ્તુ છે, શાસ્ત્ર અને ગુરુ દ્વારા જે કંઈ પણ દર્શાવવામાં આવે છે એને શ્રદ્ધાપૂર્વક પોતાના જીવનમાં અપનાવી અને જે કંઈ પણ સુધારા વધારા કરવાની આવશ્યકતા હોય એ જો સાધક ધીમે ધીમે કરતો જાય તો જ્ઞાન માર્ગ પણ કઠિન નથી. અને સાથે સાથે આચાર્ય દ્વારા જે કંઈ પણ ઉપદેશ આપવામાં આવે, શ્રવણ કરાવવામાં આવે, એના ઉપર મનન, નિધિધ્યાસન આદિ પણ એ જો સાથે સાથે કરતો જાય તો આ અધ્યાત્મ જ્ઞાન કે આત્મજ્ઞાન એ કોઈ કઠિન વસ્તુ નથી. કઠિન શા માટે બની જાય? મારું જ પોતાનું સ્વરૂપ છે અને હું જ્યારે અરીસાની સામે ઊભો રહું તો મારું પ્રતિબિંબ એમાં પડે, મને ઓળખવામાં મને કોઈ તકલીફ થાય છે? આપણે કોઈએ આપણા મોઢા જોયા નથી અને છતાં પણ અરીસાની સામે ઊભા રહીએ તો તરત ઓળખી જવાય છે ને. એમાં જરા પણ શંકા થતી નથી કે આ કોણ છે, આ હું છું કે કોઈ બીજો આવી ગયો, એવી જરા પણ શંકા થતી નથી. તો કારણ કે પોતાનું જ ભાન છે, પોતાનાથી પોતે એટલો બધો પરિચિત છે કે એને કોઈ શંકા થતી નથી. પછી અરીસામાં જુએ કે પછી પાણીમાં જુએ, ડહોળાયેલા પાણીમાં જુએ કે જમતા જમતા નવી થાળીમાં જુએ, તો એમાં પણ શું દેખાય છે? દેખાતું હોય છે ને. અમને બહુ દેખાય કારણ કે જ્યાં જમવા જાય ને ત્યાં નવી થાળી મળતી હોય. જરા કામ કરીએ તો અંદર પ્રતિબિંબ દેખાય. તો બધી જગ્યાએ જ્યાં પણ દેખાય છે ત્યાં તરત જ ઓળખી જવાય છે, જરા પણ શંકા થતી નથી. કારણ કે એ મારા પોતાના સંદર્ભમાં મારો કેવો દ્રઢ નિશ્ચય છે, એમાં કોઈ કલ્પના કરવાની જરૂર નથી. ઝાંખું દેખાય તો પણ હું ઓળખી જઉં છું કે આ તો હું જ છું, મારા સિવાય બીજું કોઈ નથી. ડોહળા પાણીમાં પણ જરાક દેખાય તો ઓળખી જવાય છે કે આ તો હું જ, આપણે જ છીએ, મારા સિવાય બીજું કોઈ નથી. તો પોતાના જ સંદર્ભમાં છે અને માટે કોઈ પણ પ્રકારની શંકા થતી નથી. જેવું શરીરના સંદર્ભમાં એવું જ આત્મ સ્વરૂપના સંદર્ભમાં છે. બલકી શરીર તો મારું પોતાનું સ્વરૂપ પણ નથી. શરીર તો કેટલા બદલાઈ ગયા, એક ધારણ કર્યું છોડ્યું, બીજું ધારણ કર્યું છોડ્યું, આવી તો પરંપરા અનંત કાળથી ચાલતી આવેલી છે. અને આ શરીર સાથે સંબંધ તો કેટલાક વર્ષોનો છે અને છતાં પણ એની સાથે તાદાત્મ્ય હોવાથી એમાં હું તરત જ અહંભાવ કરી અને હું રૂપે એને સમજી જાઉં છું. જ્યારે આત્મ સ્વરૂપ જે છે એ આત્મ સ્વરૂપમાં તો ક્યારેય કોઈ પરિવર્તન થયું નથી. એ તો પહેલેથી જ એ જ સ્વરૂપ છે અને એ જ રહેવાનું છે. શરીર તો બદલાયા પરંતુ સ્વરૂપ ક્યારેય બદલાવાનું નથી અને એના સંદર્ભમાં જ ઉપદેશ આપવામાં આવે છે. તો હુંના સંદર્ભમાં જ જ્યારે ઉપદેશ છે માટે એમાં કોઈ કલ્પના કરવાની જરૂર જ પડતી નથી. કારણ કે હું મારા માટે કોઈ કલ્પનાનો વિષય નથી. હું મારા માટે સાક્ષાત અપરોક્ષ છું, પ્રત્યક્ષ છું.
તો સુસુખમ કર્તુમ, બહુ સરળતાથી આને સમજી શકાય એવું છે. બીજી વિદ્યા પ્રાપ્ત કરવાની હોય તો બીજા વિષયનો વિચાર કરવો પડે, બીજા સાધનોને ત્યાં અપનાવવા પડે, પરંતુ અહીંયા તો હુંના સંદર્ભનો જ વિચાર છે, માટે બીજા કોઈનો આધાર લેવાની પણ જરૂર નથી. શાસ્ત્ર એ મારા માટે મિરર સમાન છે અને ગુરુ જે છે એ મને એની ઓળખાણ કરાવનાર છે. એકવાર કહી દીધું કે આ તું, એટલે પછી પૂરું થઈ ગયું. જેમ નાના બાળકને આપણે ઓળખાણ કરાવીએ જ છીએ. બાળક નાનું હોય ત્યારે એને અરીસાની સામે લઈ જવામાં આવે અને જે નામ પાડ્યું હોય એના આધારે કહેવાય કે જો કોણ દેખાય કોણ દેખાય, એમ કરીને આપણે એને ઓળખાણ કરાવી દઈએ અને કેવી પક્કી ઓળખાણ થઈ જાય. પછી ક્યારેય પણ એમાં ફેર પડતો નથી, બલકી આપણે ઓળખાણ કરાવી ત્યારે તો માત્ર 5 કિલોનું વજન હતું અને પછી 75 કિલોનું થાય ત્યારે પણ એમાં કોઈ એને ભૂલ થતી નથી, કોઈ શંકા થતી નથી. ત્યારે પણ એ શું ઓળખી જાય છે કે આ હું જ છું. ભલે શરીર બદલાઈ ગયું પરંતુ એની પાછળનો હું તો એક છે, તો એ હું હંમેશા એક જ રહેશે. અને એની જ વાત શાસ્ત્ર અહીંયા કરે છે, ગુરુ એનો પરિચય કરાવે છે. એટલા માટે શાસ્ત્ર પણ છે, મિરર પણ છે અને ઓળખાણ કરાવનાર, પરિચય કરાવનાર એવા આચાર્ય પણ હોય તો પછી તત્વ કેવું બની રહેશે? સુસુખમ કર્તુમ. એને સમજવું એ તો અત્યંત સરળ થઈ જાય છે, સુખપૂર્વક સમજાઈ જાય છે, સુખપૂર્વક એની ઓળખાણ થઈ જાય છે. અને એ સુસુખમ કર્તુમ એવું જે તત્વ જે છે એ સ્વરૂપથી ફરી કેવું છે? અવ્યયમ. અવ્યયમ એટલે કે જેનો ક્યારેય પણ નાશ થતો નથી, વ્યય થતો નથી, જેનો ક્યારેય પણ ક્ષય થતો નથી. કારણ કે તત્વ, બ્રહ્મ તત્વ નિત્ય છે, અવિકારી છે. જે વસ્તુ વિકારી હોય એનો નાશ થાય, પરંતુ અવિકારીને માટે નાશનો કોઈ પ્રશ્ન નથી. સુસુખમ કર્તુમ અવ્યયમ, આવું આ આત્મ સ્વરૂપ છે. તો ભગવાને આ આત્મ સ્વરૂપ અને સ્વરૂપનું જ્ઞાન એ બંનેના સંદર્ભમાં વાત કરી. ભગવાન આ 9મા અધ્યાયમાં અધ્યાત્મ વિદ્યાને એવી જોરશોરથી સામે રજૂ કરે છે. ભગવાન એવા દેખાય જાણે કોઈ સેલ્સમેન હોય, હે ને? એટલે અર્જુનને કહે છે કે જો અર્જુન, આ વિદ્યા કેવી છે? રાજવિદ્યા, રાજગુહ્યમ, પવિત્રમ, ઉત્તમમ, લઈ લો. હે કેટલું મહાન છે. તો સેલ્સમેનની જેમ અધ્યાત્મ વિદ્યા માટે કેટલા બધા શબ્દો વાપરી નાખે છે કે લે અર્જુન, જો આવું છે, આવું છે, આવું છે. મેળવી લીધું તો ફાયદામાં અને ના લીધું તો રહી ગયા, તે રહી ગયા નુકસાનમાં. તો જે મેળવ્યું એ તો ફાયદામાં આવે, નુકસાનમાં કોણ? એની વાત ભગવાન 3જા શ્લોકમાં કરે છે. અશ્રદ્ધાના પુરુષા ધર્મસ્યાસ્ય પરંતપ અપ્રાપ્ય મામ નિવર્તન્તે મૃત્યુ સંસાર વર્ત્મનિ. હે પરંતપ, અર્જુનને સંબોધન કરે છે. હે પરંતપ, પરાન શત્રુન તાપયતિ સ પરંતપ. પરંતપ કોને કહેવાય? તો કે જે પરાન, જે પરાયા, જુદા જે છે એવા શત્રુઓને જે તાપ આપે એને કહેવાય પરંતપ. તો અર્જુન તો પરંતપ છે જ. અર્જુનના નામ માત્રથી એના શત્રુઓ બધા તાપ પામે છે, સંતાપ પામે છે, ડરે છે. તો બાહ્ય શત્રુઓને ડરાવનાર તો અર્જુન છે જ,
પણ અહીંયા જ્યારે ભગવાન એને પરંતપ કહેશે એનો અર્થ શું? અર્જુન, તું આંતરિક શત્રુઓને પણ તપાવનાર છે, તારામાં એ સામર્થ્ય રહેલું છે. રાગ, દ્વેષ, કામ, ક્રોધ આ બધા તારા શત્રુઓ છે. જેવી રીતે તું બાહ્ય શત્રુઓને સંતાપ આપે છે અને એ તારાથી દૂર ભાગે છે, એવી રીતે અહીંયા પણ રાગ દ્વેષાદી શત્રુઓને તું સંતાપ આપ અને એને તારાથી દૂર ભગાડ, તારામાં એ સામર્થ્ય છે. તો હે પરંતપ, અશ્રદ્ધાનાઃ પુરુષાઃ અસ્ય ધર્મસ્ય, અસ્ય ધર્મસ્ય આ ધર્મના વિષયમાં ભગવાન અહીંયા આત્મ સ્વરૂપને કે અધ્યાત્મ વિદ્યાને જ ધર્મ શબ્દથી કહેશે. આ ધર્મ તત્વના સંદર્ભમાં જે અશ્રદ્ધાના પુરુષાઃ, જે મનુષ્યો કેવા છે? અશ્રદ્ધાના, શ્રદ્ધા રાખતા નથી. શ્રદ્ધા રાખતા નથી એનો અર્થ જે નાસ્તિક છે. વેદશાસ્ત્ર, શાસ્ત્રનો ઉપદેશ, ગુરુ, ઈશ્વર આ બધામાં જે શ્રદ્ધા નથી રાખતા. આત્મજ્ઞાન એ મારા પોતાના જ સ્વરૂપનું જ્ઞાન છે. ભગવાને જેમ આગળ કહ્યું પ્રત્યક્ષાવગમમ, એ સાક્ષાત અપરોક્ષ પ્રત્યક્ષ છે. આ પ્રમાણે હોવા છતાં પણ એને પામવા માટે, સમજવા માટે ભરપૂર શ્રદ્ધાની આવશ્યકતા છે. જ્યાં સુધી હું એને ન સમજી લઉં ત્યાં સુધી અંતરમાં શ્રદ્ધા ધારણ કરી અને શાસ્ત્ર ગુરુને અનુસરવું પડે છે. ન સમજું ત્યાં સુધી એ મારા માટે એક પરોક્ષ કલ્પનાનો વિષય બની રહેશે. એટલે જ શ્રદ્ધાની ત્યાં જરૂર પડે છે. અને જે આવી શ્રદ્ધા ધરાવતા નથી કે શાસ્ત્ર મારા હિતની વાત કહેશે, ગુરુ હંમેશા મારા કલ્યાણનો વિચાર કરી અને મને માર્ગ દર્શાવશે, આ પ્રમાણેની શ્રદ્ધા જે અંતરમાં ધારણ નથી કરતા એને ભગવાન અહીંયા કહેશે અશ્રદ્ધાના પુરુષાઃ. આત્મ સ્વરૂપ એટલું બધું સૂક્ષ્મ છે અને એ સ્વરૂપના સંદર્ભનું જ્ઞાન એ ફરી પાછું અનધિકારીને માટે કઠિન બની રહેશે. અને એ આત્મજ્ઞાનથી પ્રાપ્ત થતું જે ફળ જે છે એ એટલું બધું મહાન છે કે જેની અજ્ઞાનીઓને માટે કલ્પના કરવી પણ કઠિન બની રહેશે. આ બધી બાબતોના કારણે સામાન્ય મનુષ્ય જે છે એને સમજવાને, સ્વીકારવાને માટે સમર્થ બનતો નથી. પોતાની જ વિષયાસક્તિ, વિષયો પરની પરતંત્રતા, બહિર્મુખતા આ બધાના કારણે આત્મતત્વ તરફ દ્રષ્ટિ એની જતી નથી અને ઉપદેશ આપવામાં આવે તો પણ એને સમજાતું નથી. તો એવી વ્યક્તિઓને ભગવાન અહીંયા કહેશે અશ્રદ્ધાનાઃ ન સાંપરાય પ્રતિભાતિ બાલમ પ્રમાદ્યંતે વિત્તમોહેન મૂઢમ. કઠોપનિષદમાં આપણે જોયેલું છે કે ન સાંપરાય પ્રતિભાતિ બાલમ, જે બાળક બુદ્ધિના છે, મૂઢ મનુષ્ય જે છે એને સાંપરાય આ જીવન પછીનું, શરીરથી આગળનું પણ કોઈક જીવન હોઈ શકે, કોઈક અસ્તિત્વ હોઈ શકે, એમાં એને શ્રદ્ધા જ બનતી નથી. શા માટે નથી બનતી? પ્રમાદ્યંતે વિત્ત મોહેન મૂઢમ. ધનના મોહમાં બુદ્ધિ એટલી બધી મૂઢ થઈ ગયેલી છે કે આગળનો વિચાર કરી શકતી નથી. શાસ્ત્ર, ગુરુ કે ઈશ્વર કરતા પરમ શ્રદ્ધા એને ધન અને વિષયોમાં છે.
અને એના કારણે જ આ બાજુ એની શ્રદ્ધા બનતી નથી. તો એવી વ્યક્તિને માટે ભગવાન અહીંયા શબ્દ વાપરે છે અશ્રદ્ધાળુ મનુષ્યો. આત્મતત્વ પોતાનાથી અભિન્ન છે, પોતાનું જ સ્વરૂપ છે, અને છતાં પણ એના અસ્તિત્વનો એ સ્વીકાર કરતા નથી. કેટલી મોટી વિડંબના છે. એને લાગે છે કે હું આ શરીર માત્ર છું, શરીરથી વધારે હું કંઈ છું નહીં. એનાથી આગળ કદાચ વિચારવું હોય તો હું કોણ છું, બુદ્ધિ કે મન છું, એનાથી આગળ કોઈ શુદ્ધ ચેતન તત્વ હોઈ શકે એ કલ્પના પણ એને આવતી નથી. તો આત્મ સ્વરૂપના અસ્તિત્વના સંદર્ભમાં પણ અશ્રદ્ધા છે, એના સંદર્ભમાં પણ વિશ્વાસ નથી. જ્યારે અસ્તિત્વના સંદર્ભમાં જ શ્રદ્ધાનો અભાવ હોય તો એનું જ્ઞાન અને જ્ઞાનથી પ્રાપ્ત થતા મહાન ફળ, એમાં તો શ્રદ્ધા કઈ રીતે બની શકે? જ્ઞાનનું ફળ દર્શાવવામાં આવે છે સર્વ પ્રકારના દુઃખ શોક મોહથી મુક્તિ. સામાન્ય અજ્ઞાની મનુષ્યને જ્યારે આમ કહેવામાં આવે તો એ તરત જ પ્રશ્ન કરશે, આવું તો કંઈ સંભવ હોય? સંપૂર્ણ દુઃખથી મુક્તિ તો કંઈ ક્યારે મળે ખરી? સંપૂર્ણ શોક મોહથી મુક્તિ ક્યારેય થઈ શકે ખરી? એવું સંભવ જ નથી. કે સંસારમાં રહીએ તો સુખ ને દુઃખ તો આવ્યા જ કરવાના છે. એ પોતાની ફિલોસોફી આ પ્રમાણે ચલાવ્યા કરે. અને આત્મજ્ઞાનનું આવું કોઈ ફળ હોઈ શકે કે જેને શાસ્ત્ર કહે છે તરતિ શોકમ આત્મવિત, આત્મવિત શોકને તરી જાય છે. અભયમ વૈ જનક પ્રાપ્તોસી, અંતે જનકે જ્ઞાન દ્વારા અભય પદને પ્રાપ્ત કર્યું. તમેવ વિદિત્વા અતિમૃત્યુમેતિ, એ પરમાત્મા તત્વને જાણીને મૃત્યુમ અત્યેતિ, મૃત્યુને પાર કરી જાય છે. તો આ બધા શાસ્ત્રના વચનો છે, વેદ વચનો છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. અને છતાં પણ આ બધા વચનોમાં એને જરા પણ વિશ્વાસ બેસતો નથી. કારણ કે એ પોતાને શરીર મન જ માનીને બેઠેલો છે, પડે પડે દુઃખી થઈ રહેલો છે, પડે પડે રોઈ રહેલો છે. અને એટલા માટે એને કહેવામાં આવે કે આ બધામાંથી તું મુક્ત થઈ જઈશ, તો એને વિશ્વાસ બેસતો જ નથી. તો આત્માનું અસ્તિત્વ, આત્મજ્ઞાન અને આત્મજ્ઞાનનું ફળ, આ દરેકના સંદર્ભમાં સામાન્ય મનુષ્ય કેવો છે? અવિશ્વાસુ છે, એમાં એ શ્રદ્ધા ધરાવતો નથી. તો અસ્ય ધર્મસ્ય અશ્રદ્ધાનાહ પુરુષાહ, આમાં અશ્રદ્ધા રાખનાર, આના અસ્તિત્વને ન સ્વીકારનાર જે મનુષ્ય જે છે એ આગળ જતા આત્મજ્ઞાન કે એના ફળને પણ પામી શકવાનો નથી. આત્મજ્ઞાન કે એના ફળને ન પામે એનો અર્થ શું? અંતે શેમાં રહેવાનો છે? સંસારમાં જ રહેવાનો છે. તો ભગવાન અહીંયા કહે છે રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્રમ ઉત્તમમ, જેણે પામી લીધું એ તો સફળ થઈ ગયો, પણ જેણે ન પામ્યું તો એને મહાન વિનાશ થવાનો છે. પહેલા તો તત્વના અસ્તિત્વનો સ્વીકાર કરવો પડે, અને અસ્તિત્વનો સ્વીકાર કર્યો તો પછી એને અસ્મિ રૂપે હું જ એ છું એ પ્રમાણે એ જાણી શકે. કઠોપનિષદમાં આગળ આવશે અસ્તિત્યેવોપલબ્ધસ્ય તત્વભાવ પ્રસિદ્ધતિ. અસ્તિ જે કહેશે એ જ અંતે એને અહમસ્મિ બ્રહ્મ એ પ્રમાણે પામી શકે. માટે વેદ શાસ્ત્ર પણ અનેક જગ્યાએ કહેશે કે શ્રદ્ધા કરો. શ્રદ્ધત્સ્વ સૌમ્ય, હે સૌમ્ય, હે પુત્ર શ્રદ્ધત્સ્વ, શ્રદ્ધા કરો. પ્રાતર શ્રદ્ધામ હવામહે, સવાર સવારમાં અમે શ્રદ્ધાનું આવાહન કરીએ, અમારા અંતરને હૃદયને અમે શ્રદ્ધાથી ભરી દઈએ, એ પ્રમાણે સવારમાં પ્રાર્થના કરવામાં આવે છે. તો શ્રદ્ધા જે છે એ બહુ જ મહત્વની વસ્તુ છે. અત્યારે ભલે મને અનુભવ ન હોય, પરંતુ શાસ્ત્ર અને ગુરુ કહેશે તો હું અત્યાર પૂરતું એને હું સ્વીકારી લઉં. સ્વીકારી અને એની
અનુરૂપ હું કંઈક વિચાર કરું, એની આગળ હું એને અનુરૂપ વિચાર કરું, ગમે તે મારા અનુભવને કે યુક્તિઓનો આધાર લઈ હું વિચાર કરું અને એની સત્યતાને જોવાને માટે હું પ્રયત્ન કરું. સંભવ છે હું ખોટો હોઈ શકું, શાસ્ત્ર અને આચાર્ય ખોટા ન હોઈ શકે. આવા પ્રકારના એટીટ્યુડ સાથે આ ઉપદેશનું શ્રવણ કરી અને એના ઉપર વિચાર કરવાનો હોય. અને આ જે બાબત જે છે એ બહુ દુર્લભ વસ્તુ છે, માટે આત્મજ્ઞાન કઠિન બની રહેશે. પરંતુ જેના અંતરમાં શ્રદ્ધા હોય, સાપેક્ષ શુદ્ધિ હોય અને જે કહેવામાં આવે છે એને અનુસરવા માટે તૈયાર હોય તો એના માટે કંઈ કઠિન નથી. પણ અનધિકારીને માટે એ અત્યંત કઠિન બની રહેશે. તો ભગવાન એવા લોકોને જ અહીંયા દર્શાવતા કહેશે કે આવા અશ્રદ્ધાળુ પુરુષો જે છે એ અંતે મામ અપ્રાપ્ય, મને પ્રાપ્ત ન કરીને મૃત્યુ સંસાર વર્તમની નિવર્તન્તે, મને પ્રાપ્ત કરતા નથી. મને પ્રાપ્ત નથી કરતા એનો અર્થ એ મોક્ષને પામતા નથી, બલકી મૃત્યુ સંસાર વર્તમની નિવર્તન્તે, એ આ મૃત્યુ સંસાર રૂપી માર્ગ જે છે એમાં જ ફરી ફરીને એ આવે છે. એનો અર્થ એ ફરી ફરી જન્મ મૃત્યુને જ પ્રાપ્ત કરે છે, એમાંથી એ પાર થઈ શકતા નથી. તો અત્યાર સુધીમાં ભગવાને બંને બાજુ દર્શાવી દીધી. આત્મજ્ઞાન એનું ફળ, આત્મજ્ઞાન પ્રાપ્ત ન કરવું અને એનું ફળ, એ બંને દર્શાવી દીધું. અને ભગવાને અર્જુનને કહ્યું કે અર્જુન, સંસારથી મુક્ત કરનાર એવું આત્મજ્ઞાન હું તને પ્રદાન કરીશ. તો એનું મહત્વ જે છે, આત્મજ્ઞાનનું મહત્વ, એની મહત્તા જે છે ભગવાને દર્શાવી દીધી. આવી રીતે ભગવાને જ્યારે કહ્યું તો જરૂર અર્જુન ઉત્સુક થઈ ગયા હશે, સાંભળવા માટે વધારે એકાગ્ર થઈ ગયેલા છે. અને એ સ્થિતિમાં કે જ્યારે અર્જુન સાંભળવા માટે ઉત્સુક છે, એકાગ્ર છે, તો ભગવાન અર્જુનની સામે આવું જે રાજવિદ્યા, રાજગુહ્ય એવું જે રહસ્યમય જે જ્ઞાન જે છે એને ભગવાન 2 શ્લોકમાં દર્શાવે છે. કે જે 2 શ્લોક ઉપનિષદ વિદ્યાના સારભૂત છે. વેદાંત સિદ્ધાંત જે છે, પરમ સિદ્ધાંત, એને ભગવાન આ 2 શ્લોકમાં દર્શાવે છે. શુદ્ધ જ્ઞાનની વાત ભગવાન આ શ્લોકોમાં કરે છે. ઉપલી દ્રષ્ટિએ જોઈએ તો ભગવાનના શબ્દો બહુ સરળ લાગે, પરંતુ એના અર્થને સમજવો, વિરુદ્ધ શબ્દોના અર્થની સંગતિ બેસાડવી, એ ત્યારે જ સંભવ બને કે કૃષ્ણ જે લેવલથી બોલી રહેલા છે એ લેવલથી એને જોવામાં આવે. એ જે કક્ષા પરથી આ શબ્દોને બોલી રહેલા છે એ કક્ષા પરથી જ્યારે એ શબ્દોને સમજવામાં આવે તો જ એનો સાચો અર્થ આપણી બુદ્ધિમાં ઉપસ્થિત થાય. ભગવાન ભાષ્યકાર એ અર્થ આપણને દર્શાવે છે. બંને શ્લોક ખૂબ જ મહત્વના છે. બને ત્યાં સુધી ગેરહાજર નહીં રહેશો તો સમજાશે, નહીં તો એ 2 શ્લોકને સમજવા બહુ કઠિન છે. એક પણ ક્લાસ ગયો તો ગયો, પછી આગળનું બુદ્ધિમાં નહીં બેસે. અને એટલા માટે આગળના જે શ્લોક છે એને સાંભળવા માટે કંઈ આમ તેમ થાય તો એડજસ્ટ કરીને પણ આવી જજો, બરાબર? નહીં તો એ શ્લોકને સમજવા કઠિન છે, જેને આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.